Hello friends, good morning to all. Let's start today our course especially for vocabulary session B7. Open the page number now 33 and let's start 33 નંબરનું પેજ પેલા ઓપન કરો અને હવે આપણે જે V7 છે એનો સ્ટડી કરીએ. એમાં use the set of words to frame the sentences now. You may change the order and form of the word. જે શબ્દો તમને આપ્યા છે એનો ઉપયોગ કરીને તમે સેન્ટેન્સ મીનિંગફુલી પ્રિપેર કરો. એમનો ક્રમ બદલવાની તમને છૂટ છે. જો કે આવી કોઈ એક્સરસાઇઝ આપણે પેપર સાઇઝમાં નથી, પણ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ માટે ક્યાંક સીધો જવાબ આપણને ઉપયોગી બની જશે. ટ્રાય કરીએ. પહેલું છે કોન્ફ્લિક્ટ, પછી એરોઝન્ટ, અને ઓફિસ. આ ત્રણ શબ્દોનો ઉપયોગ કરીને એક મીનિંગફુલ સેન્ટેન્સ બનાવવું છે. તો ત્રણેય શબ્દોનો પહેલા અર્થ જાણી લેવો પડે. કોન્ફ્લિક્ટ એટલે સ્ટ્રગલ અથવા સંઘર્ષ, એરોઝન્ટ એટલે અહંકારી અથવા ગુસ્સાવાળો સ્વભાવ, અને ઓફિસ એટલે કાર્યાલય. તો આપણી રીતે સેન્ટેન્સ બનાવવા માટે મેં હમણાં જ ભાર મૂક્યો કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં ચોક્કસ આ ઉપયોગી બને. તો કોઈ પણ સેન્ટેન્સ પેટર્નમાં S પ્લસ V પ્લસ O પ્લસ OW નો ઉપયોગ કરવાનો થાય છે. તો અહીંયા કોન્ફ્લિક્ટમાં તમે માનો કે જય કોઈ પણ સબ્જેક્ટનો ઉલ્લેખ કરો તો જયનો ઉલ્લેખ કરાય. જય સફળ ચાલ ક્રિયાપદ બનાવવું પડે. જય સફળ a conflict in the office. બરાબર. because of arrogant nature. आओ તમે સેન્ટેન્સ તૈયાર કરી શકો છો કે Jay suffered a conflict in the office because of arrogant nature. आओ જવાબ બનાવી શકાય. તમારા શબ્દો આ રીતે સેન્ટેન્સમાં આવવા જોઈએ ત્યારે એ મીનિંગફુલ કહેવાશે. નંબર 2 ઉપર જઈએ તો હેઝિટેશન, ક્વિટ અને જોબ એ આવું છે. હેઝિટેશન, ક્વિટ અને જોબ આટલા ભાગ છે. હેઝિટેશન મીન્સ ખચકાટ, ક્વિટ એટલે છોડી દેવું, અને જોબ એટલે જોબ. તો સબ્જેક્ટ આ પેટર્ન પ્રમાણે ચાલો બેટા. સબ્જેક્ટ પાર્ટ જો બરાબર સ્ટડી કર્યો હોય તો સબ્જેક્ટ મળી જાય. અરુણ felt no hesitation in. તમારો કોર્સ યાદ કરો કે in પછી જે ક્રિયાપદ લખો તે પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે ing વાળું આવે. in quitting the job. Arun felt no hesitation in quitting the job. આ તમારો જવાબ નક્કી કહેવાશે. તમારા જે શબ્દો છે હેઝિટેશન છે, ક્વિટિંગ છે, જોબ છે એ મળી જશે. નંબર 3 ઉપર જઈએ तो
વેન્ચર અને એક્ટિવિસ્ટ. હ્યુમિલિટી, વેન્ચર, એક્ટિવિસ્ટ. હવે અર્થ કરવાનો: માનવતા, નમ્રતા, વેન્ચર એટલે સાહસ અને એક્ટિવિસ્ટ એટલે કોઈ પણ પ્રવૃત્તિ કરનાર. તો અહીંયા અરુણ learned not only humility but also venture to be an activist. Arun learned Learnt not only humility. Arun learned not only humility એ માત્ર નમ્રતા જ ન શીખ્યો but also venture એટલે સાહસ પણ શીખ્યો. to be an activist એક એક્ટિવિસ્ટ તરીકે સાહસ કરતા પણ શીખ્યો એવું આપણે લખી શકીએ. તો અહીંયા હ્યુમિલિટી આવી ગયું, વેન્ચર બી છે અને એક્ટિવિસ્ટ બી છે. વોલન્ટિયર, એન્ટરપ્રાઇઝ અને લાર્જ સ્કેલ. વોલન્ટિયર, એન્ટરપ્રાઇઝ અને લાર્જ સ્કેલ. ઓકે, વોલન્ટિયર છે સ્વયંસેવક, એન્ટરપ્રાઇઝ એટલે સાહસ અને લાર્જ સ્કેલ એટલે મોટા પાયે. તો અરુણ ઉપરથી આપણે વાક્યો લઈશું. અરુણ enterprised to be a volunteer. અરુણે વોલન્ટિયર બનવાનું સાહસ કર્યું at a large scale. Arun enterprised to be a volunteer at a large scale. તમે enterprise એ verb છે, volunteer એ એનો નાઉન છે અને large scale તમે યુઝ કરી શકો. તો આટલા જે ભાગ છે એ તમે તમારા સેન્ટેન્સમાં આ વર્ડ્સ નો ઈઝીલી ઉપયોગ કરી શકાય છે. આટલી કાળજી તમારે લેવાની. હવે આગળનો ભાગ કોમ્પ્રિહેન્શન જોઈએ જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે ત્યાં સુધી ક્લાસરૂમ નોટમાં આટલું લખી દો. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ માટે બહુ જ કામમાં આવશે. નોટ કરી દેજો કે V7 એક્સરસાઇઝ ચોપડીની છે પેજ નંબર 33 એ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ માટે બહુ જ ઉપયોગી રહેશે. અને ચારે ચાર સેન્ટેન્સ તૈયાર કરવા અને ત્યાર પછી આપણે કોમ્પ્રિહેન્શન તરફ જઈએ છીએ જે આપણને વધારે ઉપયોગી ચોક્કસ બનશે. ઓકે, લખી દો.
Okay, now let's go away. Page number 33, comprehension. Make a list of trash or garbage items thrown around. Make a list of things and equipments Arun and his team use. Arun અને એની ટીમ જે ઇક્વિપમેન્ટ સાધનોનો ઉપયોગ કરે છે એ નો એક લિસ્ટ બનાવો અને તમારી આસપાસ જે ગાર્બેજ કે ટ્રેશ ગંદા કચરાની જે વસ્તુઓ છે કઈ કઈ જોવા મળે છે એ લિસ્ટ બનાવો. એકચ્યુઅલી આપણે ટેક્સ્ચ્યુઅલ ક્વેશ્ચન જોઈએ તો અરુણ અને એની ટીમ કયા કયા ઇક્વિપમેન્ટ્સ ઉપયોગ કરે છે એ આપણે ચોક્કસ જાણવું પડે અને અરુણ અને એની ટીમને કયા કયા ટ્રેશ આઇટમ્સ મળે છે સફાઈ કરતી વેળા એ ચોક્કસ આપણે જાણવું પડે જે પરીક્ષામાં આપણને ઉપયોગી બની શકે છે. એટલે અહીંયા ટાઇટલ આપણે આપીશું કે list of trace items. List of trace items એવું આપણે ટાઇટલ આપીએ તો એમાં પહેલું છે ટેક્સ્ટમાં આપેલું છે ડાયપર. ત્યાર પછી ચોપડીમાંથી આપણે સ્ટડી દરમિયાન માહિતી મળી જશે સ્લીપર્સ, ડ્રાય લીવ્સ, એટસેટ્રા. પછી લિસ્ટ ઓફ થિંગ્સ અથવા ઇક્વિપમેન્ટ્સ એ કયા કયા છે things अथवा equipments. तो કયા કયા સાધનોનો આપણે ઉપયોગ કર્યો છે તો રેક્સ, સ્પેટ્સ, nose mask, sanitary gloves. આટલો એમને ઇક્વિપમેન્ટ્સ કે થિંગ્સ તરીકે ઉપયોગ કર્યો છે. આવા એક માર્કનો પ્રશ્ન બેટા આપેલા ફકરામાંથી આપણને આપી શકે કે લિસ્ટ ઓફ ટ્રેસ આઇટમ્સ बताओ अथवा लिस्ट ऑफ थिंग्स और इक्विपमेंट्स बताओ. ओके એટલે ધ્યાન ઉપર રાખજો. C2 માં ચાલશે. હવે C3 જે છે એ MCQs છે એ પણ આપણને એક માર્ક્સમાં ચોક્કસ ઉપયોગી થાય એવા છે. અરુણ લર્ન ફ્રોમ હિઝ ટીચર. અરુણ એના ટીચર પાસેથી કઈ બાબત શીખ્યો તો નેવર ટુ સ્ટોપ લર્નિંગ. ક્યારે ભણવાનું કે વાંચવાનું લખવાનું બંધ કરવું જોઈએ નહીં એ જવાબ આવે. વોટર ઇઝ ધ બેસિસ ઓફ લાઈફ means all living beings need water to grow and live. એનો અર્થ એવો થાય છે કે બધા જ સજીવોને વિકાસ અને સજીવ રહેવા માટે પાણીની જરૂર પડે છે. બી જવાબ આવે. 3 નંબરમાં the green cover around Arun's school inspired him. બી જવાબ આવે to think and understand about the importance of life from like birds and animals.
અને ચાર જવાબમાં my school and college had plenty of green cover. It means એનો અર્થ થાય છે there were lots of big trees, plants and greenery around his school and college. બી જવાબ ત્યાં લખો. C4 રીડિંગ માટે છે નોંધ કરો. C5 શોર્ટ નોટ તમારે તૈયાર કરવાની છે. બંને શોર્ટ નોટ લખીને પહેલી ચોપડીની તૈયાર કરવાની રહેશે. ત્યાર પછી આપણે જઈશું આગળ લેંગ્વેજ પ્રેક્ટિસ ઉપર. તમે જરા આટલો નોંધ કરી રાખો કારણ કે બાકીના બધા પ્રશ્નો આપણને પરીક્ષા માટે C6 C7 કોઈ કામના નથી એટલે આપણે ચર્ચા નહીં કરીએ. લેંગ્વેજ પ્રેક્ટિસ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણા ફંક્શનનો એક ભાગ છે પણ આપણે સમય બહુ વધારે સ્પેસ જોઈશે એટલે તમે જરા ફટાફટ આટલી બાબત નોંધ કરી દો પછી આપણે એમાં આગળ જઈએ. ચલો બેટા
લેંગ્વેજ પ્રેક્ટિસ ફંક્શન છે describing actions. Frequency and manner. હવે ડિસ્ક્રાઇબિંગ એક્શન કોઈ પણ ટેન્સના એસર્ટિવ ટાઈપના સ્ટેટમેન્ટના ફંક્શનને ડિસ્ક્રાઇબિંગ એક્શન કહે છે. એની અંદર એની ફ્રીક્વન્સી અને મેનર આપણને જોવા મળશે. ફ્રીક્વન્સીનું બીજું નામ ટાઈમ. ફ્રીક્વન્સીનું બીજું નામ ટાઈમ છે, એ ધ્યાન રાખો. કયા શબ્દો એવા છે જે ફ્રીક્વન્સી અને ટાઈમ બંને દર્શાવે છે જોઈએ. તો સિમ્પલમાં usually, પછી sometimes. આ ઉપરાંત આપણે એક પેરેગ્રાફ જોઈએ, પેજ નંબર 35. સાયના નેહવાલ is the first Indian to win a medal in badminton at Olympics. ઓલિમ્પિક્સમાં પહેલો જ એ મેડલ જીતનારા છે. She always states her winning mantra. તે હંમેશા એમનો વિનિંગ મંત્ર રજૂ કરતા એઝ હાર્ડ વર્ક, અને એ છે સખત પરિશ્રમ. She never thinks about defeat. defeat એટલે હાર. હાર વિશે ક્યારે વિચારતા જ નહીં. when she is in the game, જ્યારે પોતે રમતા હોય ત્યારે, and always tries to win the encounter. અને હંમેશા એન્કાઉન્ટર જીતવાનો જ એ પ્રયત્ન, એટલે કે સ્પર્ધા જીતવાનો જ એ પ્રયત્ન હંમેશા કરે છે. તો અહીંયા always tries to win the encounter જવાબ તરીકે લખાય. એમાં પહેલો જે પેરેગ્રાફ છે એમાં always લખેલું છે, never છે, તો always પણ ફ્રીક્વન્સી બતાવે છે. પછી બીજા ભાગમાં never છે, બરાબર. however she never keeps a count of title. એને કેટલા ખિતાબ જીત્યા એમને ખુદને જ ખબર નથી. she wins. she has a pretty busy schedule. pretty busy schedule એટલે ખૂબ જ વ્યસ્ત સમયપત્રક. નવો શબ્દ છે બેટા, ધ્યાન રાખજો. pretty busy schedule એટલે ખૂબ જ વ્યસ્ત સમયપત્રક. and she always sticks to that. અને હંમેશા સમયપત્રકને પોતે ચુસ્ત રીતે અમલ પણ કરતા. અહીં એક બાબત જરા નોંધમાં લેવાની છે કે જ્યારે ક્રિયાપદ તરીકે સ્ટીક આવે તો પ્રિપોઝિશન તરીકે ટુ આવે. આ જરા તમારે નોંધ પર લેવાનું, ક્યાંક પરીક્ષામાં બેટા ખમવા આવશે. સી રેરલી, આ એક નવો શબ્દ છે બેટા, અર્થ થાય ભાગ્યે જ. રેરલી એ ભાગ્યે સ્કીપ્સ એટલે મિસ કરે છે, ચૂકી જાય છે. હર પ્રેક્ટિસ સેશન ભાગ્યે ચૂકી જાય છે. she believes that, એ માને છે કે
ટુ એટેઇન ગોલ ને પ્રાપ્ત કરવા માટે one must follow an unvarying and fixed routine every day. કોઈ પણ વ્યક્તિએ unvarying એટલે સહેજ પણ બદલાયા વગર અને નિયત કરેલા સમયપત્રકને દરરોજ વળગી રહેવું જોઈએ. She usually follows 3 sections in a day. દિવસમાં 3 સેશનને એ યુઝ્યુઅલી ફોલો કરે છે, including warm up exercises and game of practice on court. court એટલે બેડમિન્ટનના રમતના મેદાનને કોર્ટ કહેવામાં આવે. બાકીના વર્ડ્સ જે તમે હાલ જોવો છો એ બધા તમને અહીંથી બેટા મળી રહેશે. યુઝ્યુઅલી ઓલરેડી છે. Although she has many hobbies, આમ જોઈએ તો એને ઘણા બધા શોખ છે. She often doesn't have time to fulfill her interest. પણ એને ઇન્ટરેસ્ટ એટલે હોબી, શોખ. ઇન્ટરેસ્ટ એટલે હોબી અથવા શોખ. એના શોખને પરિપૂર્ણ કરવા માટે સહેજ પણ સમય મળતો નથી. તો ત્યાં નવો શબ્દ આપણને બેટા મળ્યો, એનું નામ છે often. She likes reading. ધ્યાન રાખજો, ક્યાં જરૂર પડે તો લાઈક પછી રીડિંગ અર્થ થાય છે બેટા શું લખવાનું? પ્રેઝન્ટ પાર્ટિસિપલ આવી શકે. આઈ લાઈક સ્વિમિંગ, આઈ લાઈક વોકિંગ, આઈ લાઈક રીડિંગ. પરીક્ષા માટે આ સૂચના ઘણી ઇમ્પોર્ટન્ટ રહેશે. આઈ લાઈક આગળનું વાક્ય પૂરું કરો, પ્રેઝન્ટ પાર્ટિસિપલ થી બેટા એક્શન લખવાની. હને ધ્યાન રાખજો બરાબર. આ રીતે આઈ લાઈક રીડિંગ, I like walking, I like moving, I like watching TV, etc. Short stories and sometimes spends time on watching movies. બરાબર છે. તો તમને બીજો sometimes શબ્દ તો છે. તો મિત્રો આ જે તમને શબ્દો મળ્યા છે એ બધા તમારા બેસિક નોલેજ પ્રમાણે તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ના ઇન્ડિકેટર એટલે કે કાળસૂચક શબ્દ છે. પણ જો આનું ફંક્શન પૂછવામાં બેટા આવે તો ધ્યાન રાખજો કે આ શબ્દો નીચે અંડરલાઈન કરવામાં આવે કે આ શબ્દો શું બતાવે છે. તો દરેક વિદ્યાર્થીએ કાળજીપૂર્વક જવાબ લખવાનો છે. ફ્રીક્વન્સી એન્ડ મેનર એટલે કે બેટા ટાઈમ પણ બતાવે છે અને કામ કરવાની પદ્ધતિ પણ બતાવે છે. આ સૂચના તમારે ખાસ યાદ રાખવાની. આખું ટેન્સનું વાક્ય હોય તો સ્પષ્ટ છે. ડિસ્ક્રાઇબિંગ એક્શન એ તો તમે ઈઝીલી જવાબ આપી શકશો, પણ કોઈ પણ સેન્ટેન્સમાં આ શબ્દો પૈકી કોઈ એક નીચે અંડરલાઈન કરે અને જો પૂછવામાં આવે કે વાક્યમાં રહેલા આ શબ્દ દ્વારા કઈ બાબત સૂચવવામાં આવે છે તો દરેક વિદ્યાર્થી ટેક્સ્ટના આ નિયમ પ્રમાણે યાદ રાખશે. શોઇંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર આ ભૂલ ના થવી જોઈએ મિત્રો. 1 માર્ક્સ તમારો કોઈ સંજોગોમાં જવો ના જોઈએ. આખું સેન્ટેન્સ આવે કે આઈ ઓફન સિંગ ધ સોંગ અને આ શું આપે છે તો ડિસ્ક્રાઇબિંગ એક્શન, ઇટ ઇઝ ઓકે. પણ એ વાક્યમાં ઓફન નીચે અંડરલાઈન કરે અને પછી what does it show અથવા what is the function of underlined word, you can say it is time or frequency and manner. આ પૈકીના કોઈ એક શબ્દમાં આ જવાબ આવશે. આ સૂચના પરીક્ષા માટે ખાસ મહત્વની છે, યાદ રાખવી. બરાબર. આપણો સમય અહીંયા આજે પૂરો થાય છે. L2 કાલે આપણે ચલાવીશું. ત્યાં સુધી બરાબર વાંચતા હશો, ટેસ્ટની બરાબર તૈયારી કરતા હશો. ઓકે, ધ્યાન રાખજો. બાય, સી યુ.